વરસાદ વરસ્યો। તો 1.5 ઇંચ વરસાદમાં પાટણમાં જળબંબાકારની સ્થિતિ। ધોધમાર વરસાદથી પાટણમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા। પાટણના ગાયત્રી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન। ધોધમાર વરસાદ પાટણમાં વરસ્યો છે। 1.5 ઇંચ જેટલો વરસાદ જ્યારે વરસી ચૂક્યો છે ત્યારે જળબંબાકારની સ્થિતિ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈ શકાય છે। અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। પાટણના ગાયત્રી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીઓની અંદર પાણી ભરાઈ જતા અહીં લોકોને ખૂબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। તો પાટણની આ સ્થિતિ છે। ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ। 1.5 ઇંચ વરસાદની અંદર પાટણમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। જોઈ શકાય છે રહેણાંક વિસ્તારોની અંદર ઢીચણ સુધીનું પાણી ભરાઈ ચૂક્યું છે। અનેક વિસ્તારો આ રીતે પાણીમાં ગરકાવ છે। પાટણમાં સ્થાનિકો ખૂબ જ તકલીફ ભોગવી રહ્યા છે। ગાયત્રી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપર અને સોસાયટીમાં પાણી ભરાયા। શહેરના અંદર વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થયા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે પાટણના ગાયત્રી મંદિર વિસ્તારના દ્રશ્યો છે। આપ જોઈ રહ્યા છો કે જે પાણી છે જે ઢીચણસમાં પાણી ભરાય છે અને પાણીના અંદર આજુબાજુના જે રહેણાંક વિસ્તારો છે તે સોસાયટીના દરવાજા પણ હાલ તો બંધ થયા હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે જે વહેલી સવારથી અવિરત વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે। પરંતુ પાલિકાની જે કામગીરીની જો વાત કરવામાં આવે, જે પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે તે ક્યાંક ને ક્યાંક ખાડે ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે જે આટલો વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, પાણી ભરાઈ રહ્યું છે પરંતુ પાણીનો કંઈ નિકાલ થતો નથી। વરસાદના અંદર તમે જોઈ રહ્યા છો જે લોકો છે તે પાણીના ઢીચણસમાં અંદર અવર જવર કરી રહ્યા તેવા દ્રશ્યો હાલ તમે દેખી રહ્યા છો। એક બાજુ જે ખાનગી શાળાઓ દ્વારા શાળા છોડી દેવામાં આવી છે અને તેમના વિદ્યાર્થીઓને વાલીઓ લઈને ઢીચણસમાં પાણીના અંદરથી પસાર થઈ રહ્યા છે। એ કહી શકાય કે જે વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાના કારણે જીવન જરૂરિયાતોને લેવા માટે લોકો હાલ બહાર નીકળી રહ્યા છે। કહી શકાય કે જે વરસાદની આગાહી છે, વરસાદની આગાહીને લઈને જો વધુ વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક પાટણ શહેરમાં પાણી તરબાતોડ ભરાઈ જાય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે હાલ તો ઢીચણસમાં પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે સોસાયટીઓ તેમજ સોસાયટીના માર્ગો પર પાણી ભરાવાના કારણે હાલ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ। આ તરફ જૂનાગઢના માળિયાહાટીના અનેક